ઓખા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા 88માં ત્રિમૂર્તિ શિવ જયંતિ નિમિત્તે આધ્યાત્મિક જનજાગૃતિ પ્રભાત ફેરી યોજાઈ હતી, જેમાં 8 માર્ચ શિવરાત્રિના દિવસે ઓમકારેશ્વર મંદિર ખાતે અમરનાથ દર્શન, શિવલિંગ અભિષેક, રાજયોગ પ્રદર્શન સાથે 10 ફૂટ ઊંચા ગાઢ નિંદરમાંથી જાગતા કુંભકર્ણની ઝાંકી રાખવામાં આવી છે। જેમાં નિમિત્તે આજરોજ વહેલી સવારે ઓખા ઓમકારેશ્વર મંદિરેથી આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાના આધ્યાત્મિક જનજાગૃતિના શુભ સંદેશ સાથે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો માથે કળશ અને શિવ જાગૃતિના બેનરો લઈ કળિયુગ જા રહા હે સતયુગ આ રહાના નારા સાથે ઓખાના દરેક જાહેર વિસ્તારોમાં ફરી હતી। 88વા ત્રિમૂર્તિ શિવ જયંતિની સૌને હાર્દિક વધાઈ। બ્રહ્મકુમારી મનાવવા જઈ રહ્યું છે ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ। આ મહોત્સવ પ્રસંગે ઓખામાં કાલેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે મહાશિવરાત્રિના દિવસે અમરનાથ દર્શન, શિવલિંગ અભિષેક, રાજયોગ પ્રદર્શની એवं 10 ફૂટ ઊંચા અજ્ઞાન નીંદમાંથી જાગતા કુંભકર્ણની ઝાંખી નિહાળવા માટે તેમજ દર્શનનો લાભ લેવા માટે આપ સૌને હાર્દિક નિમંત્રણ છે। તેમજ આ પ્રસંગે અલગ અલગ ગામ શહેરોમાં આત્માઓને પરમાત્માનું જ્ઞાન પહોંચાડવા માટે થઈને સુંદર રેલીઓનું આયોજન કરેલ છે। આપ સૌ પણ પરમાત્મા શિવના સત્ય જ્ઞાનને જીવનમાં સમજો અને તમારા જીવનને સુખ અને શાંતિથી ભરપૂર કરો એવી હાર્દિક શુભેચ્છાઓ સહ ફરીથી સૌને ત્રિમૂર્તિ શિવ જયંતિની હાર્દિક બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો।